હેલો મિત્રો, હું સમીર કુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફોરેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 1600 મીટરના બેસ્ટ ટાઈમિંગ લાવવા માટે સ્પ્રિન્ટ વર્કઆઉટ કરવાના છીએ. સ્પ્રિન્ટ વર્કઆઉટ એવી રીતના લેવાનું છે, પહેલે 2 સ્પ્રિન્ટ કન્ટિન્યુ લાગશે અને ત્રીજી પ્લસ 3 સ્પ્રિન્ટ, એટલે કે ત્રીજી, ચોથી ને પાંચમી, એ 3 સ્પ્રિન્ટ 1:30ની અંદર. અને પહેલી આપણે 2 જે સ્પ્રિન્ટ મારવાના છીએ એ ટોટલ 3 મિનિટની અંદર લાવવાના છીએ. તો જોઈએ કઈ રીતના ટાઈમિંગ આવે છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો મિત્રો, એક રાઉન્ડ નું ટાઈમિંગ આવ્યું છે 1:24. હાલો કિશનભાઈ, હાલો સુરતભાઈ, હાલો 2 દી પછી પછી હું બોલાવી. गिरीश कहाँ जाते हैं? प्रोग्राम में गिरी पुलिस में जाए બે રાઉન્ડ નો ટાઈમિંગ છે 2:57. તો મિત્રો, આપણે પહેલા 2 રાઉન્ડ, એટલે કે પહેલી સ્પ્રિન્ટને ટાર્ગેટ અચીવ કરી લીધો છે, જે 3 મિનિટમાં હતી, એ આપણે મારી લીધી છે. હવે આપણે સમથિંગ 50 થી 60 સેકન્ડનો બ્રેક લીધો છે. હવે બ્રેક લીધા પછી કન્ટિન્યુ ચાલુ કરી. બહુને શ્વાસને સાવ શાંત નથી થવા દેવાનો, ભલે થોડોક ચડેલો રહીએ, કેમ કે ચડેલો રહે તો થોડી ઘણી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થશે. તો હવે આપણે એક રાઉન્ડ પાછો મારીએ. 1:30નો ટાર્ગેટ છે, જોઈએ કેટલો ટાઈમિંગ આવે છે.
લઈ આવો તમારું કામ આવ્યું ઓલી અડચણી કરવા જ છે. એક રાઉન્ડનું ટાઈમિંગ છે 1:24. આપણે 3 સ્પ્રિન્ટ મારી ટોટલ. પહેલો ટાર્ગેટ હતો આપણો 2 સ્પ્રિન્ટનો, જે અચીવ થઈ ગયો. ત્રીજો અચીવ થઈ ગયો. હવે ચોથી સ્પ્રિન્ટ છે, જેને 31માં નાખવાની છે. થાક લાગ્યો હોય, થાકી ગયો પણ કાંઈ વાંધો નહીં, હિંમત નથી હારવાની. આપણે રાઉન્ડ આપણે ગમે એમ કરીને પાસ કરવાનો. અને આ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એ તો ભૂલતા જ નહીં હોય તમે યાર. અને ફોરેસ્ટરો ગમે એ હોય, આર્મીવાળો હોય, એને મોકલી જ દો તમે યાર. ચાલો ત્રીજી સ્પ્રિન્ટ જોઈએ શું ટાઈમ આવે. ये સ્પ્રિન્ટનો ટાઈમિંગ છે 1:25. ટોટલ આપણે 3 ટાર્ગેટને અચીવ કર્યા. સ્પ્રિન્ટ 4 થઈ. પેલી 2 સ્પ્રિન્ટ જો 3 મિનિટની અંદર હતી, અને બીજી 2 સ્પ્રિન્ટ 31 અંદર હતી. 2 ટાર્ગેટ અચીવ થઈ ગયા. છેલ્લી સ્પ્રિન્ટ 5મી સ્પ્રિન્ટ અને ચોથો ટાર્ગેટ આપણે અચીવ કરવાનો હોય. અને ભાઈ કોઈ ખોટો ફેક ટાઈમિંગ નથી, તમે જોઈ લેજો ઘડિયાળમાં ટાઈમિંગ પરફેક્ટ જ છે. ચાલીએ થોડો સ્પ્રિન્ટ મારીએ, ટાઈમિંગ શું હોય જોઈએ.
ચાલ ચાલ ચાલ. લાસ્ટ નો ટાઈમિંગ છે 1:26.